સુરત શહેરના એક પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને રૂપિયા પડાવી લઈ વિશ્વાસઘાતનો ભોગ બનેલ પીડિતા ફરિયાદ નોંધાવવા માટે તરસી રહી છે। ત્યારે દિવસો ઘણા વીતી ગયા બાદ પણ પોલીસ સ્ટેશન બીજા પોલીસ સ્ટેશનને અરજી ટ્રાન્સફર આપી દઈ આ પીડિતાને બીજા પોલીસ સ્ટેશનને મોકલાઈ રહી છે। હવે પીડિતા પોલીસ તંત્ર પાસે ન્યાયની આશા રાખી બેઠી છે। સુરતમાં લગ્નની લાલચ આપી પરણિત માલેતુજાર ફેમિલીના દીકરાએ આ બિઝનેસ ફિલ્ડમાં મોટું નામ ધરાવતી યુવતીને યુવકે ગર્ભવતી પણ બનાવી હતી। ગુજરાતના આસપાસના રાજ્યોના અલગ અલગ સ્થળોએ સાથે ફરવા જઈ યુવતીના રૂપિયે મોજ કરી, કારણ કે યુવતીને આ યુવકમાં પ્રેમ દેખાતો હતો। આ યુવક પોતે માલેતુજાર હોવા છતાં યુવતીના રૂપિયા મોજ શોખ કરે છે। યુવતી આ યુવકમાં પોતાનો પ્રેમ જોઈને લાખો રૂપિયા રોકડા અને લાખોની કિંમતના ઘરેણાં આપે છે। બધું બરાબર ચાલે છે। અચાનક યુવતીને કેન્સર આવે છે, જેની સારવાર માટે રૂપિયા પરત માંગે છે, પણ અહીંયા આ યુવકની દાનત બગડે છે અને આ યુવતી સાથે સંબંધ તોડી નાખે છે અને યુવતીને રૂપિયા અને પ્રેમ બંને ગુમાવવાનો અને પોતાનો શારીરિક ઉપયોગ થયો હોવાનું અનુભવાય છે। યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં સુરતના 2 પોલીસ સ્ટેશનને કોઈ રસ નથી। ફરિયાદ ન નોંધવામાં રસ ન હોવાનું કારણ આ યુવક પોતે યુવતીને મેસેજ કે ફોન કરીને મોકલી રહ્યો છે કે યુવતીની ફરિયાદ કોઈ નહીં સાંભળે। આ યુવકે પોલીસ સ્ટેશનમાં સેટિંગ કરી લીધું છે। યુવકને પોલીસ સ્ટેશનમાં અરજી થયાની જાણ થતાં આ યુવક અને તેના મિત્રો જાણે પોલીસ ખરીદાઈ ગઈ હોય તેવી રીતે શેખી મારતા ફોન અને મેસેજ આ યુવતીને કરી રહ્યા છે કે પોલીસનું સેટઅપ અમે કરી લીધું છે અને આ સેટઅપ થયું હોય તેવો અનુભવ પણ આ યુવતીને પોલીસ સ્ટેશનમાં થઈ રહ્યો હતો। આખરે કંટાળીને આ યુવતીએ ન્યૂઝ ચેનલનો સંપર્ક કરીને પોતાની આપવીતી જણાવી ત્યારે હકીકત તપાસતા ઘણા ચોંકાવનારા ખુલાસાઓ થયા। હકીકતમાં પુરાવા મળે તો દુષ્કર્મની ફરિયાદો 24 થી 48 કલાકમાં નોંધાઈ જતી હોય છે, ત્યારે પુરાવાઓ હોવા છતાં પોલીસ શા માટે ફરિયાદ નથી નોંધી રહી તે આ યુવતીના મનમાં મૂંઝવણ થઈ રહી છે। યુવતીના લાખો રૂપિયાના ઘરેણાં ગીરવે મૂકી રૂપિયા ઉડાવી જનારા આ યુવક અને એના મિત્રો રૂપિયા પાછા ના આપવા પડે એના માટે આ યુવતીની ઇજ્જત ઉછાળવા સોશિયલ મીડિયામાં બેફામ પોસ્ટ પણ મૂકી રહ્યા છે। યુવતીએ કરેલી અરજી મુજબ લાખો રૂપિયા અને લાખોના ઘરેણાં વેચી દઈ અથવા ગીરવે મૂકી દઈ આ યુવકે દુષ્કર્મ અને આયોજિત છેતરપિંડી થઈ છે। યુવકને પકડવામાં કે યુવક અને તેના મિત્રો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં સુરતના 2 પોલીસ સ્ટેશનને કોઈ રસ નથી। યુવતીએ તમામ પુરાવા પોલીસ સ્ટેશને આપ્યા હોવા છતાં પોલીસે આ બળાત્કારી અને પૈસા પડાવીને યુવતીને તરછોડી દેનાર યુવકને બોલાવવાની તસદીલ નથી લીધી। યુવતી છેલ્લા 6 મહિનાથી આ યુવકના સંપર્કમાં આવી હતી। યુવતી પોતે મોટો બિઝનેસ ચલાવે છે, જેની લાખો રૂપિયાની આવક પણ છે। આ યુવતીને ખરીદવાની કોશિશ પણ કરાઈ હતી, પરંતુ આ યુવતીને ન્યાય પર ભરોસો છે, પરંતુ આ ન્યાય તેને ક્યારે મળશે તેની ખબર નથી। ત્યારે હવે જોવું રહ્યું કે ન્યાય ઝંખતી આ યુવતીને કયા બાહોશ અધિકારી પ્રમાણિકતાથી ન્યાય અપાવે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।